પાટણથી ખાંડુ પરણવા આવ્યું હતું. તે ફણીધરની ફેણને ઠોકર મારી. સિદ્ધરાજ ગિરનારના શિખરો સામે આયુધો અફડાવે છે. એક તારે કાજે રાની પરણેતર બાળકોની માં છું. ના, સિદ્ધરાજની બાપ દત્તા. સિલ્વર સ્ક્રીન પર ક્યારેક ગુસ્સો કરતા તો ક્યારેક પ્રેમ વરસાવતા તમે એક અભિનેત્રીને જોયા હશે. તમે આ અભિનેત્રીને જોશો તો ઓળખી જ જશો કે આ ચરિત્ર અભિનેત્રી આ હતા. હું અત્યારે નામ નહીં કહું, થોડી વારમાં કહીશ. પણ તેમણે પરદેશમાં આલોકનાથના મા પણ બન્યા હતા અને વર્ષ 2002માં આવેલી ફિલ્મ દેવદાસમાં તે ભુવન ચૌધરીના મા બનેલા એવા જાજરમાન અભિનેત્રી દીના પાઠક ગુજરાતનું ગૌરવ હતા. તો આજે આપણે વાત કરીશું દીના પાઠકના જીવન વિશે અને એમના પરિવાર વિશે કે તેમનો પરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્યાં ક્યાં છે. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિઝી સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હે મને બોલાવી? ના રે ના, જાણું જ છું ને. તમે મને શાને માટે બોલાવો? મારી કિંમત જ ક્યાં છે આ ઘરમાં કોઈ? ને કેવાલી ગૌરી બહુ ચડી ગઈ છે. આ 12 વર્ષથી હું બેઠી છું પ્રસાદ વેચનારી, ને તને ઘરે પર શું કરવા પડે છે? દીના પાઠકનો જન્મ 4 માર્ચ 1922ના રોજ અમરેલીમાં થયો હતો. 60 વર્ષની તેમની ફિલ્મી કેરિયરમાં તેમણે 150 જેટલી હિન્દી ફિલ્મો અને 17 જેટલી ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. ફિલ્મ ઇતિહાસના 100 વર્ષમાં આપણે જોઈએ તો દીના પાઠક જેટલું ભૂમિકા વૈવિધ્ય બીજી કોઈ અભિનેત્રીમાં જોવા મળ્યું નથી. હાલ દીના પાઠકની પુત્રીઓ સુપ્રિયા પાઠક, રત્ના પાઠક અને જમાઈઓ પંકજ કપૂર અને નસરુદ્દીન શાહ પણ હિન્દી ફિલ્મ જગતમાં પોતાનો સિક્કો જમાવી ચૂક્યા છે. દીના પાઠક ટીન એજમાં જ ફિલ્મો અને ફેશન પ્રત્યે આકર્ષાયા હતા. તેમણે તેમની અભિનય કારકિર્દીની શરૂઆત ભવાઈ અને નાટકોથી કરી હતી. બોમ્બે યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા દીના પાઠકે વિખ્યાત નાટ્યકાર જસવંત ઠાકર પાસેથી નાટ્યની તાલીમ મેળવી હતી. 1940માં તેઓએ નાટકોમાં કાઠું કાઢ્યું હતું અને મેના ગુર્જરી નાટકમાં મુખ્ય ભૂમિકા નિભાવી તેઓ સમગ્ર ગુજરાતમાં જાણીતા બની ગયા હતા. હા હા, પણ હું નથી ઈચ્છતી કે પ્રીતિ નાની વહુ બનીને પહેરેલી લુગડા ઘરમાં આવે. તું એ ન ભૂલીશ સંદીપ કે તારી બંને ભાભીઓ કવિતા અને દીપા પિયરથી કરિયાવરમાં 30,000 રોકડા લાવી હતી. એટલે કાકી તમે? ના 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 ના, હું કરિયાવરમાં માનતી નથી. પણ કાકી, મોટી અને વચલી વહુના માવતરે તો કરિયાવરમાં મરજીથી પૈસા આપ્યા હતા. ત્યારબાદ તેમણે 1948માં ગુજરાતી ફિલ્મ કરિયાવરથી સિનેમા ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો અને દીના પાઠક ઇપ્તા એટલે કે ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશનના મુંબઈ બ્રાન્ચના સ્થાપક સભ્ય પણ હતા. સિદ્ધહસ્ત નાટ્યકર્મી અને ઇન્ડિયન પીપલ્સ થિયેટરના સભ્ય એવા દીના પાઠકે પોતાના સામાજિક નાટકો કરીને ગુજરાતી રંગભૂમિને પોતાના ચોટદાર સંવાદોથી ઉજળી બનાવી હતી. ઇપ્ટા માટે તેમણે જાણીતા નાટકોમાં પણ કામ કર્યું હતું. વર્ષ 1960માં દીના પાઠક નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભિનયના શિક્ષક તરીકે પણ જોડાયા હતા. 150 જેટલી હિન્દી ફિલ્મો અને 17 જેટલી ગુજરાતી ફિલ્મોના અભિનેત્રી દીના પાઠકે હિન્દી ફિલ્મો પ્રત્યેના તિરસ્કારને લીધે એક સમયે ચલ ચલ રે નૌજવાન ફિલ્મમાં હિરોઈનની ભૂમિકા પણ ઠુકરાવી દીધી હતી. ત્યારબાદ હિન્દી સિનેમાના ખાટુ નિર્દેશકો સાથે તેમને એક બાદ એક ફિલ્મો મળવા લાગી. વર્ષ 1966માં બાસુદાની ઉસકી કહાની ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં પ્રવેશનારા દીના પાઠકે ત્યારબાદ સત્યકામ, મૌસમ, કિનારા, કોશિશ, કિતાબ, ચિચ્ચોર, ઘરોંદા, ભૂમિકા, ગોલમાલ, ભવની ભવાઈ, મિર્ચ મસાલા, પ્રેમ રોગ, ઇજાજત, સોદાગર, આંખે, પરદેશ, લજ્જા અને મેરે યાર કી શાદી હૈ જેવી અનેક ફિલ્મોમાં ચરિત્ર અભિનેત્રી તરીકેની ભૂમિકા નિભાવી હતી. દીના પાઠકે અભિનય કરેલી ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમાં રાણક દેવી, પૈસો બોલે છે, ઘેર ઘેર માટીના ચૂલા, સમયચક્ર, નાની વહુ, ભવની ભવાઈ, માળીના જાયા, નસીબની બલિહારી, નારી તું નારાયણી, શેણી વિજાણંદ,
કરિયાવર, મારી બેના, જીવી રબારણ, માણસાઈના દીવા, સાચું સુખ સાસરિયામાં અને મળેલા જીવ વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. 11 ઓક્ટોબર 2002માં તેમનું લાંબી બીમારી બાદ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં નિધન થયું હતું અને ત્યારબાદ 2003ના વર્ષમાં પિંજર નામની ફિલ્મ તેમની એક છેલ્લી ફિલ્મ રજૂ થઈ હતી. એટલે એમ કહી શકાય કે દીના પાઠક જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી અભિનય કરતા રહ્યા એવું કહી શકાય. મારે તો આ કેસર સિવાય બીજું છે કોણ? એના બાપાની એક જ તો નિશાની છે. એના ભલા માટે તો મારે બધું કરવું છે. વખતે વાજા વાગશે, દરેકનું ટાણું આવે છે. પણ આ તું જુએ છે ને, તું ક્યારની આવી છો, પણ એના ઠેકાણા છે આ વાડામાં બેઠી બેઠી ક્યારની પથરા ભાંગ્યા કરે છે. દીના પાઠકની અભિનેત્રી પુત્રી રત્ના પાઠકે હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા નસરુદ્દીન શાહ સાથે લગ્ન કરેલા છે. દીના પાઠકના દોહિત્ર અને નસીર રત્નાના સંતાનોમાં વિવાન અને ઇમાદ નામના 2 પુત્રો છે અને એક હિબા નામની સાવકી પુત્રી છે જે નસરુદ્દીન શાહની પહેલી પત્ની મનારા સિકરીથી થયેલી છે. હાથી કા અંડા, મેંગો સોફલ, મિસર કોલ જેવી ફિલ્મોમાં અને બાલિકા વધુ જેવી સિરિયલમાં કામ કરેલું છે. વિવાને 7 ખૂન માફ ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કરેલો છે અને ત્યારબાદ તે ફરાહ ખાન નિર્દેશિત અને શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણ અભિનીત હેપી ન્યૂ યર ફિલ્મમાં પણ જોવા મળ્યો હતો. દીના પાઠકની બીજી પુત્રીની વાત કરીએ તો હિન્દી ફિલ્મોમાં રામલીલામાં ધનકોરના પાત્રથી છવાઈ ગયેલી સુપ્રિયા પાઠક એમની બીજી પત્ની છે, જેમણે હિન્દી ફિલ્મો અને સિરિયલોના અભિનેતા પંકજ કપૂર સાથે લગ્ન કરેલા છે. અને પંકજ કપૂરની બીજી પત્ની બનેલી સુપ્રિયાનો સાવકો દીકરો એટલે શાહિદ કપૂર. શાહિદ એ પંકજ કપૂરની પહેલી પત્ની નીલિમા અઝીમનો પુત્ર છે. આથી આપણે શાહિદ કપૂરને દીના પાઠકનો સાવકો દોહિત્ર પણ કહી શકીએ. સુપ્રિયા પાઠક અને પંકજ કપૂરની પુત્રી સના અને પુત્ર રોહાન પણ હિન્દી ફિલ્મોમાં પ્રવેશવા માટે થનગને છે. બંને હાલ અભિનયના પાઠ શીખી રહ્યા છે. સના અને રોહાન બંને જાહેર ઇવેન્ટ્સ અને એવોર્ડ શોમાં પણ ઘણીવાર જોવા મળે છે. કરે છે મારી સામે બોલો તો ચોકલેટ માંગી હતી કે નહીં? હે બોલ. માંગી હતી. હા તો મને ચોકલેટ બહુ ભાવતી હતી એટલે પરણ્યો હોત તો તારા છોકરા જે ચોકલેટ ખાતા હોત. પછી ચોકલેટ મારા માટે ચોકલેટ લઈને આવ્યા હતા. ખબર છે? તો મિત્રો, આ હતી દીના પાઠકની ફિલ્મી કારકિર્દી અને તેમના પરિવાર વિશેની સંપૂર્ણ માહિતી. તો આપને અમારો આ વિડીયો, દીના પાઠક વિશેનો વિડીયો આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો હવે તમે ગુજરાતી ફિલ્મો પણ જોવા માગતા હો તો અમારી નવી ચેનલ રીતજી સિને ફિલ્મીને સબસ્ક્રાઈબ કરી દો, જ્યાં અમે ગુજરાતી ફિલ્મો મૂકી રહ્યા છીએ. અને આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આપ કયા અભિનેતા કે અભિનેત્રી વિશે જાણવા માગો છો તે પણ કોમેન્ટ કરશો. થેન્ક યુ.